ની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર અમદાવાદમાં દર્શના વાઘેલા મંત્રી પદ માટે નક્કી થયા છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે દર્શનાબેન વાઘેલાનું નામ પણ સામે આવ્યું છે જીએસટીવી દર્શનાબેન વાઘેલાના ઘરે પહોંચ્યું છે તો દર્શના વાઘેલાના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મંત્રી પદ માટે તેમને પણ ફોન આવ્યો હતો અને તેમનું નામ પણ હવે સામે આવ્યું છે અમદાવાદમાં દર્શના વાઘેલા મંત્રી પદ માટે નક્કી થયા છે તો જીએસટીવી દર્શનાબેન વાઘેલાના ઘરે પહોંચ્યું અને તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે તેમનું મંત્રી પદ માટે નામ સામે આવ્યું છે તેઓ પણ આજે શપથ ગ્રહણ કરવાના છે તો તમામે તમામ જે નેતાઓ છે જેમને મંત્રી પદ માટે પસંદ કરવામાં આવે છે તે તમામના નામ સામે આવી ગયા છે જેમાં દર્શનાબેન વાઘેલાનું નામ પણ સામે આવ્યું છે જેઓ અમદાવાદના છે અને જીએસટીવીની ટીમ તેમના ઘરે પહોંચી છે તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શનાબેનનું નામ આવતા જ તેમનો પરિવાર ખુશ થયો છે તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે જીએસટીવીની ટીમ દર્શનાબેન વાઘેલાના ઘરે પહોંચી છે અને કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તે પછી તેમના ઘરના સભ્યો હોય મિત્રો હોય કે પછી સમર્થકો હોય તે તમામમાં ખુશી જોવા મળી કારણ કે અમદાવાદના દર્શનાબેન વાઘેલાનું મંત્રી પદ માટે નામ સામે આવ્યું છે તો આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે નવા મંત્રીઓના નામ સામે આવ્યા છે જેમાં કાંતિ અમૃત્યા કૌશિક વેંકરિયા અર્જુન મોઢવાડિયા જીતુ વાઘાણી રીવાબા જાડેજા જયરામ ગામિત દર્શનાબેન વાઘેલાનું નામ પણ સામે આવ્યું છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક અમદાવાદમાંથી દર્શનાબેન વાઘેલાનું નામ પણ સામે આવ્યું છે મંત્રી તેઓ મંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમના ઘરે જી કૃષ્ણા જે દર્શનાબેન વાઘેલા જે અસારવાના જે ધારાસભ્ય છે તેઓનું નામ પણ છે તે આજે યાદીમાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે છે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે દર્શનાબેનનું જે ઘર છે તો હાલમાં ખાલી તેમની એક દીકરી જ છે તે અહીંયા છે અને તે પણ જે શપથ ગ્રહણ સમારંભમાં જવા માટે આતુર છે વાત કરીશું તેમની દીકરી સાથે ખૂબ જ ખુશ જણાઈ રહી છે આપના નિશિતા તમારી મમ્મીનું નામ આવ્યું છે મંત્રીમંડળના લિસ્ટમાં કેવો ખુશી થઈ રહી છે બહુ ખુશી થઈ રહી છે આટલા ટાઈમથી કામ કરતા આવ્યા છે આટલો સારો મોકો મળ્યો છે આગળ પણ આવી રીતે કામ કરતા રહીશું અને બધાએ જોયું જ છે અને ભારતીય જનતા પાર્ટીનો બી ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને અમને બધાને બહુ ખુશી છે થેન્ક યુ અચ્છા કાલથી સસ્પેન્સ હતું કે ભાઈ કોનું નામ આવશે અને અત્યારે જ્યારે નામની જાહેરાત થઈ ત્યારે શું કરતા હતા બેન અને તમે અને કઈ રીતે તમને આમ શું થયું અમે નોર્મલી જતા મમ્મી બસ જવા માટે નીકળી રહ્યા હતા મીટિંગ માટે અને પછી ફોન આવ્યો તો અમને બધાને જાણીને બહુ ખુશી થઈ અચ્છા પહેલો એક્સપિરિયન્સ કેવા હતો તમારે અને તમારી મમ્મીના જ્યારે ફોન આવ્યો બહુ જ સારા બટ અમે એકદમ સારી રીતે સેલિબ્રેટ કર્યું હવે આગળ બી બીજા લોકો સાથે જોઈએ એ રીતે થાય છે અચ્છા શપથ ગ્રહણ સમારોહમાં હાલજી જઈ રહ્યા છે અમે બધા અચ્છા હવે હવે શું કરવાના છો હવે આટલા ટાઈમથી કામ કરતા આવ્યા છે સારું કામ કરતા આવ્યા છે આનાથી બી ખૂબ સારું કામ કર્યું તો તમે જોયું તે રીતે કે જે તેમની દીકરી છે તે તેમની દીકરી આનંદમાં જોવા મળી રહી છે એકદમ ખુશ છે અને તે પણ અત્યારે જે શપથ ગ્રહણ સમારંભ છે તેમાં રવાના થવા જઈ રહી છે સાથે સાથે જે મીઠાઈ છે તે મીઠાઈ પણ છે તે હવે થોડા સમય બાદ છે તે વહેંચવામાં આવશે અત્યંત ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે દર્શનાબેન ઘરે જતા જ્યારે છે તે આ નામની જાહેરાત થઈ અને હવે તેમની દીકરી પણ છે તે જે શપથ ગ્રહણ સમારંભમાં જવા માટે છે તે આતુર છે અને તે પણ હવે થોડીક જ ક્ષણોમાં છે તે ગાંધીનગર ખાતે રવાના થશે આમ કહી શકાય કે જે અમદાવાદના જે ધારાસભ્ય અસારવા વિસ્તારના જે ધારાસભ્ય છે તેઓનું જે નામ છે તે નામ જે લિસ્ટમાં આવ્યું છે અને હવે તેઓ છે તે પણ છે તે મંત્રીજી જવાબદારી સંભાળશે જી ઝલક જે રીતે દર્શનાબેન વાઘેલા હોય કે પછી રીવાબા હોય કે પછી મનીષાબેન વકીલ હોય તે તમામે 3 મહિલાઓના નામ આ મંત્રીમંડળમાં સામે આવ્યા છે એટલે કે મહિલા સશક્તિકરણનું પણ એક પાસું જોવા મળી રહ્યું છે કે જ્યારે આ 3 મહિલાના નામનો સમાવેશ કરાયો છે
જે ચોક્કસ જે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને જે વડાપ્રધાન છે તે મહિલા સશક્તિકરણની વાત કરે છે, ત્યારે જે નવા મંત્રીમંડળ છે તે નવા મંત્રીમંડળમાં જે મહિલાઓને છે તે મહિલાઓને પણ 3 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 3 મહિલાઓને જે અત્યારે યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને શપથ ખાતાની પણ ફાળવણી કરવામાં આવશે. મહિલાઓની પણ મુખ્ય જવાબદારી હોય છે, સારી એવી ભૂમિકા હોય છે, ત્યારે મહિલાઓને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરીને 3 મહિલાઓને સમાવેશ કરીને જે મંત્રીમંડળ છે તે મંત્રીમંડળને મજબૂત બનાવવાનો જે પ્રયાસ છે તે પ્રયાસ છે હાલ કરવામાં આવ્યો છે. જી ઝલક, જ્યારે તમે દર્શનાબેનના ઘરે પહોંચ્યા ત્યારે શું ત્યાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા? તેમનામાં કેવો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી? જી, જ્યારે દર્શનાબેનનું હજુ નામ જાહેર થયું છે, હજુ કાર્યકર્તાઓ જે દર્શનાબેનના છે તે ઘરે પહોંચી રહ્યા છે, પરંતુ તમે જે જોઈ શકો છો કે જે દર્શનાબેન જ્યાં રહે છે તે શ્યામલ વિસ્તારમાં હાલ તો છે તે જે કાર્યકર્તાઓ જ્યારે શપથ ગ્રહણ બાદ છે તે અહીંયા ઉપસ્થિત થશે અને જે પોતાની જે તે ખુશી છે તે વ્યક્ત કરશે. પરંતુ હાલ જો દર્શનાબેનના પરિવારની વાત કરવામાં આવે કે તેમના કાર્યકર્તા સમર્થકોની વાત કરવામાં આવે તો તે બધા જ છે મહાત્મા ગાંધી મંદિર કે જ્યાં શપથ ગ્રહણ સમારોહ છે ત્યાં જવા છે તે રવાના થયા છે. જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે. તો દર્શનાબેન વાઘેલાનું નામ પણ આજે મંત્રી મંડળમાં સામેલ થયું છે. તેમને પણ ફોન આવ્યો હતો અને હવે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત પણ થઈ ગઈ છે. તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના છે દર્શનાબેન વાઘેલા, જેઓ મંત્રી પદ માટે નક્કી થયા છે ને તેઓ પણ શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. બપોરે સવારે 11:30 કલાકે આ શપથ ગ્રહણ કાર્યક્રમ શરૂ થવાનો છે. ત્યારે તમામ મંત્રીઓ છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે. મંત્રીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જ્યાં મંત્રી તો છે તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને જેમના નામ સામે આવી રહ્યા છે મંત્રી પદ માટે તે તમામ મંત્રીઓ હાલમાં મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. સીએમ સહિત 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સારું મંત્રીમંડળ બન્યું છે. કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. દરેક સમાજનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. દરેક જિલ્લાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. યુવા વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજાની જે અપેક્ષાઓ છે એ આગામી દિવસોમાં પૂર્ણ કરવાવાળું આ મંત્રીમંડળ છે. કેટલાક મંત્રીઓ કપાશે ને કેટલાકને રિપીટ કરવામાં પણ આવશે. એ બધું હવે ડિક્લેર થઈ ગયું. કોઈ કપાવાળું કશું છે જ નહીં ભાઈ. ગુજરાતમાં એવી કેવી પરિસ્થિતિ કે ડેપ્યુટી સીએમ લાવવા પડ્યા? પહેલા હતા જ. તમારી બધાની યાદાશત બહુ ઓછી છે. નીતિનભાઈ પટેલ હતા પહેલા, પરંતુ એ સમય દરમિયાન પાટીદાર ફેક્ટર સાચવવા માટે થઈને નીતિનભાઈને મૂક્યા હતા. આ પહેલી વખત નથી, અનેક વખત ડેપ્યુટી સીએમ. આ વખતે એવી કઈ પરિસ્થિતિ છે? હું આપને કોઈ પરિસ્થિતિ નહીં, રૂટીન પરિસ્થિતિ. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, એનો ઝંડો કાયમ ફરક એવું નહીં. આવનારું ઇલેક્શન જીતવા માટે ક્યાંક કકળાટ ચાલી રહ્યો છે ભાજપમાં. જનતા પાર્ટી માટે ઇલેક્શન એ મહત્વ નથી. ગુજરાતની પ્રજાના પ્રશ્નો હલ કરવા, એમને સંતોષ આપવો એ ભારતીય જનતા પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું લક્ષ્ય છે. એક વાત પરિપૂર્ણ કરવા માટે આ મંત્રીમંડળ ખૂબ સબળ રીતે કામ કરશે. એક વાત એવી છે કે ગુજરાતમાં કાર્યકર્તાઓ કંટાળ્યા છે કેમ કે કોંગ્રેસમાંથી ભાજપમાં, હું તમારી સામે મારી વાત સાંભળો, ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને મંત્રી બનાવી રહ્યા છે. તેને લઈ કકડાટ ના થાય, ક્યાંક ને ક્યાંક બધાને સાચવવા માટે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. ક્યારેય કોઈ કકડાટ મારામાં એવું આવતું જ નથી. કકડાટ વાળો વિષય તો મારી ગરથુતીમાં નથી. નેતૃત્વ જે નક્કી કરે એ અમારા માટે સ્વાભાવિક, એને અમારા ઓબે ટુ ઓર્ડર. બિલકુલ યાદ આ રમણભાઈ વોરા જેઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું સિર્ફ નેતૃત્વ જે નક્કી કરે તે પ્રકારની ગુજરાત પ્રદેશ ભાજપમાં કામગીરી જે છે તે રહેતી હોય છે. કેમેરામેન જીવા ભરવાડ સાથે જતીન બારોટ, જીએસટીવી, ગાંધીનગર. જેમણે કહ્યું કે સમાજ, જિલ્લા, યુવા વર્ગ, મહિલાઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની જાહેરાત કરાઈ છે. આ સાથે જ ડેપ્યુટી સીએમ માટે પણ આ વખતે હર્ષ સંઘવીનું નામ સામે આવ્યું છે. તેઓ ગૃહ રાજ્યપ્રધાન હતા, તેમાંથી હવે તેમને પદમાં વધારો કરવામાં આવ્યો છે અને ડેપ્યુટી સીએમ પદ તેમને મળવાનું છે. તો 11:30 કલાકે આજે મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરવાના છે. સીએમ સહિત 26 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. જેમના નામ પર આપણે જો એક વખત નજર કરીએ તો પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજીભાઈ બાવળિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, પરસોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, પીસી બરંડા, અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃત્યા, કૌશિક વેંકરિયા,
સ્વરૂપજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ વાઘાણી, રીવાબા જાડેજા, ડોક્ટર જયરામ ગામિત, ત્રિકમભાઈ છાંગા, ઈશ્વરસિંહ પટેલ, મનીષા વકીલ, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ અને રમણ સોલંકીના નામનો સમાવેશ થાય છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓ છે જેમના નામ જાહેર થઈ ચૂક્યા છે તે તમામે તમામ મંત્રીઓને 11:30 કલાકે શપથ ગ્રહણ કરાવશે. અમદાવાદમાંથી દર્શના વાઘેલાના મંત્રી પદ માટે